નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 ની એક્ઝામ પતી ગઈ છે. એનું રિઝલ્ટ ક્યારે આવશે, કેટલું આવશે, ઇલેક્શન આવે છે તો એની કઈ અસર રિઝલ્ટમાં જોવા મળશે. દર વર્ષે 2-2.5 મહિના જેટલો સમય લાગે છે, આ વખતે 1 મહિના કરતા ઓછા સમયગાળામાં રિઝલ્ટ આવી જશે. તો કેટલું આવશે, ગ્રેસિંગ કેટલા માર્ક્સનું મળશે, વિદ્યાર્થીઓનો ફાયદો થશે કે નુકસાન થશે, એ બધી વસ્તુ આજે આપણે વિડીયોમાં જોઈશું. અને એના સિવાય પણ જો કોઈ ડાઉટ રહી જાય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, હું તમને એનો આન્સર આપી દઈશ. તો છેલ્લા 10 વર્ષનું જો તમે રિઝલ્ટ જો ગુજરાત બોર્ડનું, તો 60% થી 65% વચ્ચે હોય છે દર વર્ષે. બરાબર, ખાલી કોરોના હતો એ વખતે 100% રિઝલ્ટ આવ્યું હતું. આ વર્ષે તમારું રિઝલ્ટ 70% કરતા વધારે આવશે. એટલે કે પેપર તમારું એકદમ ઇઝીલી તપાસવામાં આવશે. એના અમુક રીઝન પણ છે. એનું સૌથી ઇમ્પોર્ટન્ટ રીઝન છે ઇલેક્શન, ચૂંટણી. 5મા મહિનામાં ચૂંટણી આવશે અને તમારું રિઝલ્ટ એના 10 દિવસ 15 દિવસ પહેલા આવી જશે. એટલે કે એપ્રિલમાં તમારું રિઝલ્ટ આવશે. ક્યારે આવશે? એક દિવસ ગઈકાલના પેપરમાં આવ્યું હતું કે 20 તારીખની આસપાસ તમારું રિઝલ્ટ આવવાની શક્યતા છે. પહેલા 12મા ધોરણનું આવશે, પછી 10મા ધોરણનું આવશે. કારણ કે ટોટલ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ હતા, એમાંથી 6 લાખ હતા 12મા ધોરણના અને 9 લાખ હતા 10મા ધોરણના. એટલે કે 10મા ધોરણના વિદ્યાર્થીઓ વધારે છે, તો પહેલા 12મા ધોરણનું રિઝલ્ટ આવશે અને એના 3-4 દિવસમાં અથવા તો અઠવાડિયામાં માનીને ચાલો ધોરણ 10નું રિઝલ્ટ આવશે. તો 20 તારીખની આસપાસ 12 કોમર્સ આર્ટ્સનું રિઝલ્ટ આવી જશે, સાયન્સનું. અને એના અઠવાડિયા પછી એટલે કે 25 તારીખની આસપાસ ધોરણ 10નું રિઝલ્ટ આવશે. બરાબર, આ 20 થી 30 દિવસની વચ્ચે રિઝલ્ટ આવી જશે. એના પછીનો ક્વેશ્ચન કે પેપર કેવું તપાસવામાં આવશે. તો તમને ખબર હોય તો ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો કે આ વખતે પેપર તપાસવાનું છે બાળકોના હિતને ધ્યાનમાં રાખીને. બરાબર, શોર્ટમાં તમને સિમ્પલ એક લાઈનમાં કહું તો તમે જો લખ્યું હશે ને પેપરમાં, તો પાસ 100% થઈ જશો, ભલે બીજું લખ્યું હશે. ખબર પડી? મારા એકોર્ડિંગ લૂપની રીત પૂછાઈ હોય, આદેશની રીત તમે લખી હશે, તમને માર્ક્સ મળશે બેઝિક ગણિતના પેપરમાં. એ લોકોએ પરિપત્રમાં કીધું જ. પણ એના સિવાય વિજ્ઞાનના પેપરમાં, સામાજિક વિજ્ઞાનના પેપરમાં, 12મામાં ઇકોના પેપરમાં, બીએના પેપરમાં તમે જસ્ટ લખેલું હશે, અટેમ્પ્ટ કર્યું હશે, તો પણ તમને એના માર્ક્સ મળી જશે. તો આ વખતે પાસ થવાના ચાન્સીસ સૌથી વધારે છે. બરાબર, 100%. એના પછી ગ્રેસિંગ કઈ રીતના મળશે? તો ગ્રેસિંગ દર વર્ષે મળે છે ગ્રેસિંગ, પણ એનો અમુક ક્રાઇટેરિયા હોય છે. દર વર્ષે અલગ અલગ પ્રકારની સિસ્ટમ હોય છે. જેમ કે 33 માર્ક્સ લાવવાના હોય, તમારા 27-28 માર્ક્સ આવી ગયા તો 4-5 માર્ક્સનો એ લોકો ગ્રેસિંગ આપી દેતા હોય છે. એના અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે કે તમે જો બધા વિષયમાં ફેલ હોય તો તમને ગ્રેસિંગ ના મળે. 1-2 વિષયમાં તમે ફેલ હોય તો તમને 4-5 માર્ક્સનું અથવા તો 6-7 માર્ક્સનું પણ એ લોકો ગ્રેસિંગ આપતા હોય છે. દર વર્ષે અલગ અલગ પ્રકારે રેશિયો જતો હોય છે. તો ગ્રેસિંગ પણ મળશે, પેપર ઇઝી તપાસવામાં આવશે. તમારું રિઝલ્ટ આવી શકે છે 12મા ધોરણનું 20 તારીખની આસપાસ, અને 10મા ધોરણમાં જો તમે ભણતા હશો તો તમારું રિઝલ્ટ આવી શકે છે 25 એપ્રિલની આસપાસ. આના સિવાય તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, એ પણ હું તમને સોલ્વ કરી આપીશ. બરાબર, તો બધા દોસ્તો સાથે, બધા વિદ્યાર્થીઓ સાથે આ વિડીયોને શેર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ.